શું કોઈ પિતા એના દીકરા માટે મૃત્યુ માગી શકે? પણ જ્યારે કોઈ દીકરો 12 વર્ષથી પોતાની આંખોની સામે જ એક જીવતી જાગતી લાશની જેમ હોય તો શું કરે પિતા? એ વિચાર જ આપણું કે કાળજું કોડી નાખે. મુન્નાભાઈ MBBSનો એક ડાયલોગ છે જેમાં આનંદભાઈ બેડ एक्वायर करे છે ત્યારે ડૉક્ટર કહે છે કે સબ્જેક્ટને 12 સાलों से बेड एक्वायर करके रखा है અને સર્કિટ બીજા દિવસે તેના માટે બીજો બેડ લઈને આવે છે. આ કહાની છે હરીશ રાણાની. હરીશ રાણા એક તેજસ્વી વિદ્યાર્થી 2013માં પોતાની હોસ્ટેલના ચોથા માળથી નીચે પડે છે અને આખી દુનિયા થંભી જાય છે. 12 વર્ષ સુધી એ કોમામાં રહે છે. માતા પિતાની હાલત કેવી થતી હશે? રોજ વિચારે કે આજે મારો દીકરો ભાનમાં આવશે, આજે મારો દીકરો ભાનમાં આવશે. એ વાતને જો 12 વર્ષ વીતી જાય તો? આખરે જ્યારે મેડિકલ સાયન્સે હાર માની લીધી ત્યારે તેમના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે મારા દીકરાને માનભેર સન્માનભેર વિદાય આપો. આ ડેલી પીડામાંથી મુક્તિ આપો. એને સન્માનભેર મૃત્યુનો હક છે. અને જસ્ટિસ જે પારડીવાલા જસ્ટિસ હતા તેમણે હરીશ રાણાના ખૂબ વખાણ કર્યા. માતા પિતાના પણ કહ્યું કે કોઈ માતા પિતા માટે આ કહેવાય ને કે સહેલું નથી હોતું, આ ખૂબ અઘરું હોય છે. આ માતા પિતાએ આ જે માગણી કરી છે એ તેમના દીકરાના સન્માન માટે કરી છે અને આ અરજી સ્વીકારવામાં આવી. ભારતમાં પહેલી વાર એવું થયું કે ઈચ્છા મૃત્યુની અરજી સ્વીકારવામાં આવી. 1973માં અરુણા શાનબાગ નામની એક નર્સ, તેના પર હેવાનિયત ગુજારવામાં આવી અને એ નર્સ 42 વર્ષો સુધી કહેવાય ને કે પીડામાં રહે છે. એમના મિત્રો અરજી કરે છે કોર્ટમાં કે આ પીડામાંથી એને મુક્તિ આપો, આ એની હકદાર નથી. ત્યારે એ અરજી ફગાવવામાં આવે છે અને અંતે તે નેચરલી 42 વર્ષ પછી આ દુનિયાને છોડીને જાય છે. ત્યારબાદ 2018માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો, રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી. જો મેડિકલ સાયન્સ કામ ન કરે અને વ્યક્તિ માત્ર વેન્ટિલેટર ઉપર જીવિત હોય તો લાઈફ સપોર્ટ કાઢી શકાય છે. એ લાંબી કાયદાકીય લડત બાદ કદાચ આજે આ ચુકાદો આવ્યો હશે. હરીશ રાણાના ફેમિલીનું પેઇન તો આપણે ન સમજી શકીએ, પણ હરીશ રાણાની આત્માને ચિર શાંતિ મળે તેવી પ્રાર્થના જરૂર કરી શકીએ.